સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત, સાયકલ સવાર 4 બાળકોને ઢોરે અડફેટે લીધા, સીસીટીવીમાં જીવલેણ હુમલો કેદ। સાબરકાંઠાના હિંમતનગર શહેરના સહકારી જીમ વિસ્તાર નજીક કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। સોસાયટીમાં સાયકલ ચલાવી રહેલા 4 જેટલા માસૂમ બાળકોને ગાયે અડફેટે લઈ જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સહકારી જીમ નજીક આવેલી કર્ણાવતી અને શ્રીધર સોસાયટીમાં કેટલાક બાળકો પોતાની સાયકલ પર રમી રહ્યા હતા। જે સમયે એક રખડતી ગાય અચાનક આવી બાળકો પર હુમલો કર્યો। ગાયે એક પછી એક એમ 4 બાળકોને પોતાના શિંગડા વડે અડફેટે લીધા અને તેમને પછાડ્યા। બનાવની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। લોકોએ અનેકો આ પ્રયાસો બાદ ભારે જહેમતપૂર્વક બાળકોને ઢોરના હુમલાથી બચાવ્યા। જોકે આ દરમિયાન ગાયે વારંવાર બાળકોને અડફેટે લેવાનું ચાલુ રાખ્યું, જેના દ્રશ્ય સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળે છે। સદનસીબે સમયસર દરમિયાનગીરી થતાં બાળકોનો બચાવ થયો। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના અંગે જણાવ્યું કે અમે વારંવાર વહીવટીતંત્રને રખડતા ઢોરના ત્રાસ અંગે રજૂઆત કરી, છતાં તંત્ર દ્વારા ઢોર પકડવામાં તો આવે છે, પરંતુ થોડા સમય બાદ તેમને ફરી છોડી મૂકવામાં આવે છે। પરિણામે આવા જીવલેણ દ્રશ્ય સર્જાય છે। આ ઘટના હિંમતનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને ફરી એકવાર ગંભીર બનાવી છે। બાળકો પર થયેલા હુમલા બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે અને તેઓએ તંત્ર પાસે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સખત માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।